6000 6,500 મકાન કટી આજે મ્યુનિસિપલ કમિશનરને મળવા માટે અમદાવાદના વિવિધ વિસ્તારો મખદુમપુરાથી લઈને અકબરનગરના લોકો, માલિક સાહેબાન સ્ટેડિયમથી લઈને રખિયાલના, ગોમતીનગરના ખૂબ બધા લોકો જે છે આજે મ્યુનિસિપલ કમિશનરને મળવા માટે, ખાસ કરીને જે રહેણાંક વિસ્તાર છે જ્યાં વર્ષોથી પેઢીઓથી રહે છે એવા વિસ્તારોમાં રહેતા લોકો જે છે એ મળવા માટેનો સમય માંગેલો. કમિશનરશ્રીને સાથે ચર્ચા પણ થયેલી કે ભાઈ જિજ્ઞેશભાઈ મેવાણી ને લાલજીભાઈ દેસાઈ ને ત્યાંના સ્થાનિક આગેવાનો ને બધા આવશે અને તમારી સાથે સમાજ જે છે એ સંવાદ કરશે કે કેમ ખાસ કરીને મખદુમપુરાની જે ટીપી સ્કીમની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે એની બધા પુરાવાઓ જે આપ્યા, કઈ રીતે અગાઉ 11 વર્ષ પહેલા 221 મકાનો જે આપેલા એ 221 મકાનો હજુ સુધી એના ડોક્યુમેન્ટ એમને જે લોકોને ફાળવ્યા હતા એને અલોટમેન્ટ લેટર હજુ સુધી નથી અપાણા. એ લોકોએ પૈસા પણ ભર્યા, ત્યાં નથી લાઇટ, એ મકાનો ખંડેર થઈ ગયા છે અને સરકારની દીનદયાળ ઉપાધ્યાયના પેલામાંથી ગ્રાન્ટ પણ આવી ગઈ છે 4.5 લાખ લેખની. આ બધું થયા પછી પણ 11 વર્ષ પછી લોકોને નથી એલોટમેન્ટ લેટર મળ્યો કે કશું જ નહીં. તો આમાં આ મકાનો જે છે એ કોના નામના એલોટમેન્ટ થઈ ગયા, શું થઈ ગયું, કેમ ત્યાં વીજળી નહીં, કેમ ગટરની વ્યવસ્થા નહીં, આવા અનેક સવાલો લઈને ત્યાં ભાઈ કલીમભાઈથી લઈ અને સાથી એડવોકેટ જે છે નીતિશ નાયડુ અને એમની ટીમ એ લોકો પણ આવેલા. રજૂઆત બહુ સરસ રીતે થઈ, એટલે હું સરકારના અધિકારી જે છે એનો આભાર માનું છું ભાઈ એમણે રજૂઆતને બરાબર સાંભળી. પણ સવાલ એ હતો કે મ્યુનિસિપલ કમિશનરને ખબર પડી એટલે ગુજરાતમાં જે બધે જ થાય છે કે કલેક્ટર કચેરી જઈએ તો કલેક્ટર ભાગી જાય છે, મ્યુનિસિપલ કમિશનરની ઓફિસે જઈએ તો એ ભાગી જાય છે. અને મોટા ભાગે 2 બહાનાઓ હોય છે એમની પાસે. અચાનક કોઈ ઝૂમ મિટિંગ હોય છે અને કાં તો પછી કોઈ મહત્વની બેઠક હોય છે, આવી રીતે નીકળી જાય છે જે નીકળી ગયા. સૌથી મોટો જે ચિંતાનો વિષય એ છે કે સુપ્રીમ કોર્ટે 15 દિવસના નોટિસનું કહ્યું હોય છતાં પણ 7 દિવસ, 1 દિવસ, 3 દિવસની નોટિસો આજે અમદાવાદ શહેરમાં અપાય છે. આ સિવાય અચાનક બુલડોઝર પહોંચી જાય છે પૂરી પ્રક્રિયાઓને કર્યા વગર, કોઈ વૈકલ્પિક વ્યવસ્થા વગર લોકોના ઘર ઉપર બુલડોઝર પડે છે. આજે અનેક બહેનો ત્યાં રડ્યા, રડતા રડતા પોતાની વાત કરી, ત્યારે લાગણીશીલ માહોલ સર્જાયો. સવાલ એ છે કે ગરીબોના આંસુ લૂછવા માટે આ સત્તાધીશો પાસે એ સંવેદના છે ખરી? ચિંતાનો વિષય છે. કારણ કે કેશવનગરમાં 150 મકાનો પડ્યા, 1 વર્ષ થઈ ગયું અને કોઈ જ વ્યવસ્થા નથી અપાઈ. ઓઢવમાં મકાનો પડ્યા અને પછી જ્યારે ઓઢવના લોકો બરાબર રીતે લડ્યા અને આખા ગુજરાતમાંથી સમર્થન મળ્યું ત્યારે જે છે એનો અત્યારે આંશિક હલ આવ્યો એમ કહી શકાય. તો ગુજરાત આખું અત્યારે જાણે દાદાના બુલડોઝરથી ફફડતું હોય એવું લાગે છે. કેમ કોઈ ઇલીગલ બિલ્ડિંગ જે બિલ્ડરોનું હોય નથી પડતું, અનેક ભોંયરાઓમાં ચાલતી દુકાનો કે શોપિંગ સેન્ટર્સ નથી પડતા, અનેક જગ્યાએ કોઈ પણ મંજૂરી વગરના મોટા જે છે એ 14 માળના મકાનો બની જાય છે, એના ઉપર ક્યારેય બુલડોઝર નથી ફરતું. કોઈ અમીરોના બંગલાઓ જે છે એ ગૌચરોમાં બની ગયા હોય તો ત્યાં બુલડોઝર નથી જતું, પણ ગરીબોના મકાનો જે છે એની પર બુલડોઝર. એટલે આ ગુજરાતની સરકાર છે એ રોટલો, આમ તો કહે ને કે ભાઈ કોઈ પણ સરકાર હોય તો એ રોટલો અને ઓટલો એ બે એની જવાબદારીમાં આવે કે ભાઈ ત્યાં કોઈ
દુઃખી ના રહે એના માટે. પરંતુ આ સરકાર જે છે એ ગરીબોનો પહેલા રોટલો છીનવે છે અને પછી એનો ઓટલો છીનવે છે. એટલે એનું બંને જે છે એટલે બહુ શરૂઆતમાં આપણે ફિલ્મ જોતા કે રોટી કપડાં ઓર મકાન, તો કપડાની હવે એટલી જરૂર નથી, પણ રોજી રોટી અને મકાન આ બંને છીનવી લેવાનું આ સરકાર કરે છે. ને ખાસ કરીને બે પેઢીના પરિશ્રમથી બનેલા મકાનો જે છે એ જ્યારે કોઈ બુલડોઝર ફરે, અનેક દાખલાઓ છે, એની વિગતમાં નથી જવું. કોઈ પોતાની દીકરી ડોક્ટર બનેવી હતી, ન બનાવી શકી કારણ કે મકાન બનાવવું પડ્યો હતો અને મકાન ઉપર અત્યારે હવે બુલડોઝર ફરી વળશે. આવા અનેક ઘટનાઓ લોકોના દુઃખ દર્દ છે. અમદાવાદ શહેરમાં કે ગુજરાતમાં રહેતા ધનાઢ્ય લોકો, રહીશોને મારી વિનંતી કે આપણે એક સુખ અને વૈભવની વચ્ચે રહીએ છીએ, પણ જે ગરીબોના આશિયાના તૂટે છે ને, એનું તો આખું જીવતર જે છે એ બહુ જ દુઃખદ બની જાય છે. એટલે આવા કિસ્સામાં સૌ સંવેદનશીલ બને એ જ આશા અપેક્ષા છે. आज अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन का जूहापुरा, रखियाल, बापूनगर के उन लोगों ने घेराव किया था जिनके मकान टूटने वाले, जिनको नोटिस दिया है, इन सब के साथ हम लोग सारे लोग वहाँ पर पहुँचे थे। और उसके बाद धरना प्रदर्शन के बाद जो है अथॉरिटीज़ से, कॉरपोरेशन की अथॉरिटीज़ से बात हुई, जिस पे हमने अपने मुद्दे रखे कि भाई किस तरह से जो है अकबरनगर छापरे में जो मकान पैसे दिए गए, पैसे दिए जाने के बावजूद भी उनको मकान नहीं मिला और वो मकान अधिकारियों, गुंडों, बदमाशों, सिक्योरिटी इंचार्ज की मदद से जो है वो जो है मकान दूसरे लोगों को दे दिया गया। इसके अलावा जो है किस तरह से जो है जूहापुरा में और अलिफ रो हाउस का बिल्डर और कॉरपोरेशन के अधिकारियों की मिली भगत से वहाँ पे सरकार की कपात वाली जो जगह है उस जगह को जो है बिल्डर ने सरकार की मदद से भेज डाला। इन सब को लेके हमारी रजूआत को जो है कॉरपोरेशन ने सुना और उसका नोट किया और उसके बाद जो है आश्वासन दिया है कि आप लोग घर जो है आपकी पूरी बात को ध्यान में रखते हुए इस बात की जांच भी होगी और उसके बाद जो है आपको इतनी यानी आसानी से जो है इतनी जल्दी जो है आपका मकान नहीं, भले नोटिस दे दिया गया लेकिन अभी टूटेगा नहीं।